અમારો ધક્કો ખોટો પડ્યો. સ્કૂલમાં સેલિબ્રેશન છે ગુરુ પૂર્ણિમાનું એટલે ઊંઘી ઉઠી જતો है जो मगाता गाइस ये छोटी बहन अपनी बड़ी बहन को तैयार कर रही है. હેલો ગાઈસ, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી. આજે સવાર પડી ગઈ છે 5:30 વાગ્યામાં. 5:30 વાગ્યામાં ઉઠી અને અત્યારે વાગ્યા છે 6:30. અમે નહીં ધોઈને રેડી થઈ ગયા છીએ અને હું અને રોહન જઈએ છીએ મંદિરે, કારણ કે આજે છે પૂનમ. અમે જઈએ છીએ પૂનમ ભરવા. હેલો ગાઈસ, જય શ્રી કૃષ્ણ, વેલકમ ટુ અવર અનધર બ્લોગ. તો દોસ્તો, આજે અમે જઈએ છીએ અમારા માતાજીના મંદિરે, કુળદેવીના મંદિરે. ચલો તમને ત્યાં દેખાડીએ અમે કયા રસ્તે જઈએ છીએ. દોસ્તો, અમે રેલના પાટાના રેલવે સ્ટેશન છે. તો દોસ્તો, રેલવે સ્ટેશન છે, અમે એના થ્રુ શોર્ટકટ લઈને જઈ રહ્યા છીએ. अबे जल्दी बोल, कल सुबह पनवेल निकल. મંદિરેથી 8 વાગે આવીને મેં સીધું મારું ટિફિનનું મિશન સંભાળી લીધું હતું. આજે ટિફિનમાં બન્યું છે ચોળી બટેકાનું શાક ને રોટલી, અને હું અત્યારે બનાવું છું સુખડી ને લાપસી, કારણ કે આજે છે પૂનમ અને કુકરમાં બફાય છે દાળ. તમને એમ થતું હશે કે આટલી બધી સુખડી પ્રસાદીમાં, પણ અમારા ઘરમાં બધાને ખાધા પછી સ્વીટ ખાવાની ટેવ છે. તો ગાઈસ, તમે જોઈ શકો છો લાપસી બની ગઈ છે અને સુખડીના પીસ નીકળી રહ્યા છે. જો આખા સુખડીના પીસ નીકળે છે. એક વાત તો છે ગાઈસ, મારી ઘરવાળીનું ખાવાનું હાથનું બહુ સ્વાદિષ્ટ હોય છે. તમે એકવાર ટ્રાય કરશો તો તમને બહુ જ મજા આવશે. ખાસ કરીને દાળ ભાત. बात तो सही है. દાળ એની કાઠિયાવાડી દાળ કહેવાય ને, તો તમે જોઈ શકો છો આજે પણ કાનાજીએ કેવા મસ્ત રંગબેરંગી વાઘા પહેરેલા છે. અને હવે રોહન વધેરે છે શ્રીફળ. તો આજે બંને તૈયાર થઈ ગયા છે. આજે થોડું લેટ થઈ ગયું છે તૈયાર થવામાં. તો આજે હવે છેલ્લો દિવસ છે બેયને પૂજામાં, અને રાતે જાગરણ છે. તો બંને હવે બેયને થોડી ભૂખ પણ લાગી છે અને પૂજા પણ પહેલાં કરવી જરૂરી છે, એટલે એમને હવે આજે ફટાફટ પૂજા કરીને પછી સ્કૂલમાં સેલિબ્રેશન છે આજે. આજે સ્કૂલમાં શું સેલિબ્રેશન ગુરુ છે? પૂર્ણિમાનું સેલિબ્રેશન છે. એમાં એવું છે કે યલો કલરના અને કાં તો યલો ને કાં તો ઓરેન્જ, એ બેમાંથી જ એક કપડાં પહેરીને જવાના. એ બંને યલો પહેર્યું છે. તો બંને યલો પહેર્યું છે. સ્કૂલમાં સેલિબ્રેશન છે ગુરુ પૂર્ણિમાનું એટલે ઊંઘી ઉઠી જતો હોય જો મગાતા ખાય છે. હેપી ગુરુ પૂર્ણિમા ટુ એવરીવન. તમને પણ બધાને હેપી ગુરુ પૂર્ણિમા. દોસ્તો, આજે દરેક પોતાના ગુરુને યાદ કરતા હશે. મમ્મી આજે ગુરુ પૂર્ણિમા આજે જૈન ટીચરને પગે લાગવાનું. હું કરીશ. હો દિત્યુ, હો ને ઋતિકા, જૈન તમારા ગુરુ કોણ? તમારા ટીચર, એટલે એમને પગે લાગવાનું. આને પાણી જોડે રમવું બહુ જ ગમે. તમે એને 5 કલાક પાણીમાં રાખો ને તો 5 કલાક પાણીમાં રહે. દરિયામાં નાવાના શોખીન છે આ. આ બંને દરિયામાં નાવાના શોખીન છે. આ બેનને થોડી બીક લાગે, પણ આ બેન તો ગમે એવો દરિયો હોય કે નદી હોય, ગમે એ હોય, કૂદી જ જવાનું નાવા. देखो गाइस, ये छोटी बहन अपनी बड़ी बहन को तैयार कर रही है. आप देख सकते हो, देखो. અને આ એનો ખજાનો. તો ગાઈસ, સુખડી બનાવ્યા પછી થોડી હાલત ખરાબ થઈ ગઈ હતી, એટલે વિડીયો ઉતારી નહીં શકી. તો હવે અમે રાત્રે જમી કરીને ફ્રી થઈ ગયા છીએ. તો ક્યાં જઈ રહ્યા છે ઋતિકા આપણે? જાગરણ કરવા. પણ કઈ જગ્યાએ? એને 2 વર્ષ પહેલા મારી નણંદની ભાણકીને અમે જાગરણ કરવા માટે રિવરફ્રન્ટ લઈ ગયા હતા.
તો ત્યાં એની સામે કેફે છે, ત્યાં એને શેક પીવડાવ્યો હતો ને તો એને યાદ રહી ગયું છે કે આપણે જાગરણ હોય એટલે રિવરફ્રન્ટ જવાનું ને ત્યાં શેક પીવા. એટલે સારું, ચાલો હવે અમે જઈએ છીએ રિવરફ્રન્ટ, તો ત્યાં તમને રસ્તાની શેર કરાવું. તો ગાઈસ તમે જોઈ શકો છો આ સાબરમતી નદી આવી ગઈ છે અને આ નીચે રિવરફ્રન્ટ છે. આ અમારા અમદાવાદની સાબરમતી નદી. તો ગાઈઝ અમે રિવરફ્રન્ટના ગાર્ડનમાં પહોંચી ગયા છીએ. આગળ બાપ દીકરી ત્રણેય જાય છે અને હું પાછળ ચાલુ છું. અમારો ધક્કો ખોટો પડ્યો કારણ કે રિવરફ્રન્ટ અત્યારે બંધ છે બુલેટ ટ્રેનના કારણે. તમે જોઈ શકો છો. अरे कहना क्या चाहते हो? ઠીક, અચ્છા, સુભાષ બ્રિજ આરટીઓ વાળો બ્રિજ નવો બને છે, એના લીધે તમે જોઈ શકો છો આ રિવરફ્રન્ટનો એન્ટ્રી ગેટ જ બંધ છે. हम मालूम है तेरे बाप को मत सिखा चल. પતરા મારી દીધા છે. અને પાછું બીજું એવું થયું છે કે અમે રિવરફ્રન્ટના ગાર્ડનમાં ગયા તો ત્યાં પણ એવું છે કે જેન્ટ્સ અલાઉડ નથી, ઓનલી લેડીઝ જ અલાઉડ છે. એટલે બેયને લઈને તો હું એકલી જઈ શકું એમ નથી. ત્યાંથી પણ પાછું આવવું પડ્યું. એટલે બધી જગ્યાએથી અમારે પાછું જવું પડ્યું છે આજે. તો ગાઈસ છેલ્લે કંઈ ના મળ્યું, આઈસ્ક્રીમ સિવાય કોઈ ઓપ્શન હતો નહીં, તો છેલ્લે આઈસ્ક્રીમ ખવડાવી દીધો છે. અદિત્યાબેન ને એના પપ્પા આઈસ્ક્રીમ ખવડાવે છે, એ ખાય છે. ઋતિકાએ ખાઈ લીધો, રોહને પણ ખાઈ લીધો. હવે મમ્મી માટે અને બીજા ઘરના સભ્યો માટે ઘરે લઈ જઈશું. અને રોહન કંઈક કહે છે. કંઈ નહીં, છેલ્લે આ મેળ પડ્યો તો શોર્ટકટમાં ઓછા ખર્ચમાં પતી ગયું મારે. તો વાંધો ના, ખાલી બહાર આટો મારવા ફરાવા લઈ ગયો તો પછી વાંધો ના આવ્યો. જો કેફેમાં ગયા હોત ને તો 500 રૂપિયાની અડી જાય. આડાવાનો તો કોઈ વાંધો નહીં, આ છોકરાઓ ખુશ થાય એ બાને. વાત તો સહી છે. પણ હવે એ લોકોને અત્યારે પેલું શું કે આરટીઓનો બ્રિજ, સુભાષ બ્રિજ રીકન્સ્ટ્રક્ટ થાય છે એટલા માટે બંધ રાખ્યું છે બધું. એટલે અમે જ્યાં જઈએ છીએ એ બંધ છે આ વખતે. એટલે આ વખતે જેમ તેમ કરીને ટાઈમ કાઢ્યો એવું થયું. કંઈ નહીં, તો ઘરે જઈને તમને મળીએ. કયો આઈસ્ક્રીમ લઈ જઈએ છીએ એ બતાવો. અમારો તો અમે ખાઈ લીધો પણ બતાવ્યો નથી, પણ હવે ઘરે જઈને બતાવો. મમ્મી, પપ્પા અને હિરેનભાઈ ત્રણે આઈસ્ક્રીમની મોજ માણે છે અને આ બેન ખાઈને આયા છે તોય બામાંથી ખાય છે. તો આ સાથે મારો વિડીયો અહીંયા પૂરો કરું છું. જો તમને સારો લાગ્યો હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરજો. ગુડ નાઇટ. ના ભૂલતા. ગુડ નાઇટ. જય માતાજી, જય શ્રી કૃષ્ણ.